બધાને હોળીના જય શ્રી કૃષ્ણ, નમસ્તે। તમે લોકો જાણો છો કે હોળીનું માયતમ શું છે? તો કે હિરણ્ય કશ્યપ નામનો એક રાક્ષસ રહેતો હતો। તેનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો અને તેના પિતાને તે જરાય પસંદ ન હતું। તેને ઘણીવાર તેને ભક્તિ છોડી દેવાનું પણ કહ્યું, પણ પ્રહલાદે ભક્તિ છોડી નહીં અને તેના પિતાએ તેને ઘણીવાર મારી નાખવા પણ ઘણા પ્રયત્નો કર્યા અને તે તેમાં સફળ ન થયો અને તેને ઘણીવાર પર્વત પરથી પણ ગબડાવ્યો અને તેને દરિયામાં પણ ફેંકી દીધો હતો। પણ પ્રહલાદની ભક્તિ સાચી હતી ને, એટલે તે બચી ગયો અને તેને જરાય પણ નુકસાન ન થયું। પ્રહલાદની ફઈ હોલિકા પાસે એક ચૂંદડી હતી। હોલિકા તે ચૂંદડી ઓઢીને બેસે તો તે તેને બાળી શકે નહીં। પ્રહલાદને બાળી નાખવા માટે હોલિકા તેને ખોળામાં લઈને બેઠી। પવનની લહેર આવતા જ તે ચૂંદડી ઉડી ગઈ અને હોલિકા બળી ગઈ, પણ પ્રહલાદને કંઈ ન થયું, કેમ કે પ્રહલાદની ભક્તિ સાચી હતી। આમ અધર્મ સાથે ધર્મનો વિજય થયો અને આમ પ્રહલાદ બચી ગયો હોવાની ખુશીમાં લોકોએ ગુલાલ ઉડાડીને આનંદ મનાવ્યો। ત્યારથી જ દર વર્ષે આ તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે। રાધે રાધે।